Do you love me? If I am a big zero, I don't have anything. Now, what will be your answer? I hope majority of women will refuse to love me. આ દરેક યુવાન કે દરેક પુરુષને હું આ કહું કે તમે એવું કહી જુઓ કે મારી પાસે બહુ મોટી આવક નથી, એવી સાદી નોકરી છે જેમાં માંડ માંડ પૂરું થશે. હું એક રૂમ રસોડાના ભાડા મકાનમાં રહું છું, માંડ ભાડું ભરું છું. મારી પાસે કોઈ વાહન નથી યાર, સાયકલ પર જઉં છું નોકરી પર ને સાયકલ પર પાછો. નોકર ચાકર કશું નથી, હું જાતે જ મારું કામ કરી કાઢું છું. બેંક બેલેન્સ નથી મારી પાસે, સોનું ચાંદી નથી મારી પાસે, કોઈ મોટી મૂડી બિલકુલ નથી. નોકરીનો નાનકડો પગાર આવે એ તો ભાડું અને જીવન જરૂરિયાતમાં જ ખર્ચાઈ જાય છે. બહુ જ તકલીફ. અને મારી પાસે મૂડી નથી કે હું ભવિષ્યમાં કોઈ ધંધો કરું. મારા એવા સંબંધો નથી કે હું પૈસાદાર કે ધનવાન બની શકું, ધંધો કરું. એક સામાન્ય બહુ જ મુશ્કેલી વાળી જિંદગી છે. હવે તું પ્રેમ કરીશ મને? હવે તું જોડાઈશ મારી જોડે જીવનભર? આ બધી તકલીફોમાં સાથ આપવા માટે જોડે રહીશું એની ખાતરી. પણ બધા પ્રકારની મુશ્કેલીઓ, બધા પ્રકારનો દુઃખ એ પહેલેથી છે. હું છેતરવા નથી માંગતો. હવે પ્રેમ કરીશ તું? I promise you, more than 95% girls will say no. ના ના ના, મારે આ બધી મુશ્કેલીઓ સહન નથી કરવી. ના, મારે આ નથી સહન કરવું. લગભગ 90% સ્ત્રીઓ ના પાડી દેશે. પ્રેમ નામનો ફુગ્ગો ફૂટી ગયો કે ના ફૂટી ગયો? હવા નીકળી ગઈ કે નહીં? પ્રેમ કરીને એને હવામાં ઊંચો ઉડાડ્યો તો બધું નીકળી ગઈ ને હવા. જેને આપણે દિલ કરીને આમ દોરીએ છીએ ને તીર મારીએ છીએ ને, એવું એ હૃદય છે, દિલ નથી. અને ત્યાં એવું કશું હોતું નથી. એ તો પંપ છે શરીરનો, જે લોહી શરીરમાંથી ખેંચે અને પાછું અંદર ફેંકે. અહીંયા આગળ લોહી શરીરમાં ફરીને મેલું થયું હોય એને ચોખ્ખું કરે, બસ. એ કોઈ જગ્યા નથી જ્યાં ઈલું ઈલું થાય. ના,
એ બિચારું પોતે જ બહુ ઢીલું છે, એટલે તો બ્લડ પ્રેશર હોય છે, એટલે તો હાર્ટ એટેક આવે છે, એટલે તો હાર્ટ ફેલ થાય છે. હવે ક્યાં એ દિલ ક્યાં હોય? તો પ્રેમ અહીંથી મગજથી, મગજ હોય એને પ્રેમ થાય? જેને બુદ્ધિ હોય કોઈ દિવસ પ્રેમ કરે? અને છોકરીઓ પાસે બુદ્ધિ જ હોય, એ બરાબર વિચારશે. કમસે કમ બાઇક જોઈએ, પોતાની માલિકીનું ફ્લેટ જોઈએ, 4 વ્હીલર નહીં હોય તો ચાલશે, 6 આંકડાની મહિને આવક જોઈએ, ઘરમાં ટીવી જોઈએ, ફ્રીજ જોઈએ, વોશિંગ મશીન જોઈએ, ઘરઘંટી જોઈએ, ઘણું બધું જોઈએ. અને એન્ગેજમેન્ટ કરીએ ત્યારે તો તું મને એક શાનદાર મીઠી એન્ગેજમેન્ટ રિંગ તો આપીશ કે નહીં આપે? આ બધી અપેક્ષાઓ છોકરીઓ પાસે છે, અને એની પ્રેક્ટિસ એ લોકો સ્કૂલ કોલેજમાં બોયફ્રેન્ડ બનાવીને કરી લે. અને જો બોયફ્રેન્ડ વેલેન્ટાઇન ડે, 31st, બર્થડે, બીજા નાના મોટા પ્રસંગોએ ગિફ્ટ ના આપે અને પ્રેમનો ઇઝહાર ના કરે, તો બોયફ્રેન્ડ બદલી નાખવાની એને ટેવ છે, ફાવે છે. એ વર્ષમાં 2-3 પણ બદલી શકે, અને કોલેજ પૂરી કરી હોય ત્યાં સુધીમાં તો ડઝનમાં બદલ્યા હોય. આ થશે. એટલે એ મગજમાં જે કંઈ હોય ને કે પ્રેમ પ્રેમ પ્રેમ, ના, એ વેમ છે, કાઢી કાઢો. આ બધું જ જોઈશે. વીકેન્ડ શનિ રવિની અંદર સારી હોટલોમાં લઈ જ જવી પડશે, પંજાબી ખાવા, મેક્સિકન ખાવા. અઠવાડિયામાં 2 દિવસ તો તમારે પિઝા લઈને જવું પડશે ઘરે, આજે એમનો મૂડ નથી રસોઈ કરવી. આવું બધું છે પ્રેમમાં. હવે સાદી સીધી 2-3 હજારની નોકરીમાં આ રાજરાણીઓ ક્યાંથી પોસાશે?